ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજનો ટૉપિક છે આપણો નાણાકીય નીતિ. ગયા લેક્ચરની અંદર આપણે રિઝર્વ બેંકના કાર્યો ભણી ગયા હતા. હવે છે નાણાકીય નીતિ. આ મોસ્ટ આઈએમપી છે. આમાં છે ને 2 ટૉપિક આવે છે. એક ટૉપિક એક્ઝામમાં પૂછાય જ છે. ચાલો, અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. શું કહે છે? નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવાની નીતિ. ઇટ મીન્સ બજારમાં જે નાણાંની માંગ છે અને નાણાંનો જે પુરવઠો છે એનું મેનેજમેન્ટ કરવાનું કાર્ય નાણાકીય નીતિ કરે છે. ઇન શોર્ટ, હવે શું થાય કે બજારની અંદર અર્થતંત્રમાં 2 પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે. કાં તો ફુગાવો ઉદ્ભવે, કાં તો મંદી ઉદ્ભવે. હવે મંદી સર્જાય તો કેવી નાણાકીય નીતિ રચવી અને ફુગાવો સર્જાય તો કેવી નાણાકીય નીતિ રચવી, એના વિશે અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. એટલે નાણાકીય નીતિ બજારમાં નાણાંની સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? તો જો અહીંયા કહે છે નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, સ્ટેબિલાઇઝેશન પોલિસી તરીકે. હવે એની વ્યાખ્યા જોઈએ તો આ રહી વ્યાખ્યા, સૈદ્ધાંતિક વ્યાખ્યાઓ. 3 વ્યાખ્યાઓ આપી છે. પહેલી વ્યાખ્યા શું કહે છે? નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં કે જે નાણાંનો જથ્થો, એની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે છે. એકદમ ઇઝી વ્યાખ્યા ફર્સ્ટ છે. નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં કે જે નાણાંના જથ્થા, એની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે છે. એટલે ગવર્મેન્ટ એવી નીતિ ઘડે કે જેનાથી બજારમાં જે નાણાંનો જથ્થો છે, જો ફુગાવો હોય તો એને ઘટાડવાનો, મંદી હોય તો એને વધારવાનો. ઉપલબ્ધિનો મતલબ કેટલું અવેલેબલ છે, એને આપણે ઇકોનોમિક્સની ભાષામાં પુરવઠો પણ કહી શકીએ. અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે છે. ઘણી વખત કેવું હોય કે વ્યક્તિ અમુક પરિસ્થિતિમાં બજારમાં જે પૈસો હોય એના કરતાં પણ ઓછો પૈસો બતાવે અને બાકીનું બધું બ્લેક મની તરીકે સેવ થાય. આવું ન થાય એટલા માટે ગવર્મેન્ટ આ નાણાકીય નીતિ અમલમાં મૂકે છે. ક્લિયર? પહેલી વ્યાખ્યા, એવા સભાન પગલાં કે જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે છે. ચલો, સેકન્ડ છે સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. આ પણ ઇઝી છે જો યાદ રાખો તો. સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે દેશની અંદર આર્થિક નીતિ જે છે ને એના હેતુઓ ગવર્મેન્ટના હોય કે ભાઈ આપણા દેશની આર્થિક પરિસ્થિતિને કંટ્રોલમાં કરવા માટે આટલું આમ કરવાનું છે. તો આ બધા હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંક, આપણી સર્વોચ્ચ બેંક કઈ તો આરબીઆઈ ના હસ્તક એટલે આરબીઆઈ દ્વારા નાણાંના પુરવઠાને અંકુશિત મતલબ શું? સ્ટે કરવું, મીન્સ કે સ્ટોપ કરવું, કાં તો પછી એને કંટ્રોલમાં લાવવું. અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ. હવે તમારે કોઈ પણ વસ્તુને કંટ્રોલમાં લાવવી હોય તો એના માટે તમારી પાસે કંઈક સાધન હોવું જોઈએ. બાકી કંટ્રોલ, માની લો કે તમે ગાડી લઈને જઈ રહ્યા છો, ગાડીને ઊભી રાખવી છે, કંટ્રોલમાં લાવવી છે, ધીમી પાડવી છે, ફાસ્ટ કરવી છે કે કંટ્રોલમાં લાવવી છે, તો સાધનો છે કે નહીં? સ્ટોપ કરવી છે, બ્રેક મારો. ફૂલ કરવી છે, એક્સિલેટર વધારે આપો. ધીમી કરવી છે, એક્સિલેટર સ્લો કરો.
થોડી બ્રેક મારો, સ્લો થશે. આવા સાધનોની જરૂર પડે. તો સર્વોચ્ચ બેંક જે નીતિના સાધનો અપનાવે છે એને નાણાકીય નીતિ કહેવાય. ક્લિયર? ઓકે. થર્ડ છે, સાદા શબ્દોમાં કહીએ તો દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. શું કહે છે? દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, આપણા દેશનો જે વિકાસ કરવાનો છે, આર્થિક વિકાસ, આ વિકાસને ધ્યાનમાં રાખીને, ખાલી વિકાસ નહીં પણ વિકાસની સાથે સાથે પ્રજાનું હિત પણ જળવાવવું જોઈએ. એટલે આર્થિક વિકાસને ધ્યાનમાં રાખી પ્રજાના હિતની જાળવણીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ. આર્થિક સ્થિરતા લાવવા માટે સર્વોચ્ચ બેંક શું કરે? નાણાંના પુરવઠાને અંકુશિત કરે. એની નીતિને નાણાકીય નીતિ કહેવાય. 3:3ની અંદર જો 3:3 વ્યાખ્યામાં કહેવા શું માંગે છે કે બજારમાં જે નાણાંનો પુરવઠો છે એને અંકુશિત, કંટ્રોલમાં લાવવાની નીતિ એટલે નાણાકીય નીતિ. ગવર્મેન્ટ એને કંટ્રોલમાં કેવી રીતે લાવે છે? તો આરબીઆઈ આ નીતિ માટે 2 પ્રકારના સાધનોનો ઉપયોગ કરે છે. તો આપણો નેક્સ્ટ ટોપિક છે નાણાકીય નીતિના સાધનો. હવે સાધનો 2 પ્રકારના છે. પહેલું છે પરિમાણાત્મક અને બીજું છે ગુણાત્મક સાધનો. 2 પ્રકારના સાધનો છે, પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. તો એક્ઝામની અંદર 5 માર્કમાં પરિમાણાત્મક કાં તો ગુણાત્મક બેમાંથી એક પૂછાય. ક્યારે કહેતા ક્યારે બંને સાધનો એક સાથે એક્ઝામમાં આવે નહીં. ક્લિયર? અને વધુ પૂછાવાના ચાન્સીસ પરિમાણાત્મક સાધનોના છે. ઓકે, ચલો જોઈએ પરિમાણાત્મક સાધનો એટલે શું, એવું પણ 1 માર્કમાં પૂછાય છે. એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. પરિમાણાત્મક સાધનો શું કહે છે? પરિમાણાત્મક સાધનો એટલે સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે. શું કહે છે? સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે એ સાધનોને પરિમાણાત્મક સાધનો તરીકે ઓળખવામાં આવે છે. એટલે એવા સાધનો જેનાથી આખા દેશના અર્થતંત્ર ઉપર એક જ સરખી અસર પડે. ગુણાત્મકની અંદર કેવું છે? વિકાસલક્ષી છે. અને પરિમાણાત્મકની અંદર ઓલ ઓવર દેશમાં એક સરખી અસર પહોંચાડવાની હોય ત્યારે ગવર્મેન્ટ જે સાધનનો ઉપયોગ કરે તેને પરિમાણાત્મક સાધનો કહે છે. પરિમાણાત્મક સાધનોમાં પહેલું છે બેંક રેટ. આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી કે જ્યારે રિઝર્વ બેંકના કાર્યોમાં આપણે ભણ્યા હતા કે બેંકોની બેંક અંતિમ સહાયક બેંક તરીકેનું કાર્ય કરે છે. ત્યારે એવું શીખવાડ્યું હતું કે જ્યારે કટોકટીમાં સંપડાય અને બધી જ બેંકો પાસે નાણાં ના હોય તો રિઝર્વ બેંક પાસેથી લઈ શકાય છે. અને એ વખતે મેં તમને કીધું હતું કે રિઝર્વ બેંક તમને શિડ્યુઅલ બેંકોને ઉછીના નાણાં આપે પણ આપે નહીં. બદલામાં તમારી પાસેથી, તમારી મીન્સ કે શિડ્યુઅલ બેંકો પાસેથી વ્યાજ લે છે. હવે એના વિશે છે બેંક રેટ એટલે શું? તો જ્યારે શિડ્યુઅલ બેંકો રિઝર્વ બેંક પાસેથી લાંબા ગાળાનું ધિરાણ મેળવે ત્યારે રિઝર્વ બેંક જે દરે શિડ્યુઅલ બેંકોને લોન આપે તે દરને બેંક રેટ કહે છે. શું કહેવાય બેંક રેટ એટલે શું? તો સીધી વસ્તુ છે. 2 બેંકો છે, એક આરબીઆઈ અને આ આપણી શિડ્યુઅલ બેંકોમાં સ્ટેટ બેંક.
ઓકે. હવે સ્ટેટ બેંકને પૈસાની જરૂર છે, કટોકટીમાં છે, એટલે રિઝર્વ બેંક પાસે જાય છે. રિઝર્વ બેંક પૈસા આપી દે છે, લો લઈ જાઓ 1 કરોડ. મફત નહીં આપે, આ 1 કરોડનો વ્યાજ રેટ નક્કી કરશે. પણ આ 1 કરોડ સ્ટેટ બેંકે રિઝર્વ બેંક પાસેથી કેના માટે લીધા? તો લાંબા સમય માટે. કેવા સમય માટે? લાંબો સમય. લાંબો સમય એટલે શું? તો 10થી 15 વર્ષનો સમયગાળો. આ સમયગાળા માટે જ્યારે રિઝર્વ બેંક શિડ્યુઅલ બેંકોને ઉછીના નાણાં આપે તે વ્યાજના દરને બેંક રેટ કહેવામાં આવે છે. હવે બેંક રેટનો આરબીઆઈ આ બેંક રેટનો દર કેવી રીતે નક્કી કરે? તો 2 સંજોગો છે. બજારમાં એક તો ફુગાવો હોય અને બીજું મંદી હોય. ફુગાવાનો મતલબ શું? પૈસો અઢળક થઈ ગયો છે, વધારે પડતો પૈસો થઈ ગયો છે, એટલે શું કરશે રિઝર્વ બેંક? એક જ મિનિટ, અહીંયા હવે સમજાવું. આ આરબીઆઈ છે, આ સ્ટેટ બેંક છે. અહીંયાથી અહીંયા લોન ગયા, વ્યાજનો દર નક્કી કરવાનો છે. કેવી રીતે થશે? તો 2 પરિસ્થિતિ માર્કેટમાં ચાલે. એક ફુગાવો ચાલે, એક મંદી ચાલે. હવે ફુગાવાની અંદર શું હોય કે અઢળક પૈસો વધી ગયો છે બજારમાં. પૈસો વધારે હોય એટલે પૈસાની વેલ્યુ ઘટે. તો રિઝર્વ બેંક શું કરશે? વ્યાજનો દર ઊંચો નક્કી કરશે. વ્યાજનો દર ઊંચો નક્કી થાય એટલે સ્ટેટ બેંકને વધુ વ્યાજ ચૂકવવું પડે. તો સ્ટેટ બેંક જ્યારે જાહેર જનતાને જ્યારે ઉછીના નાણાં આપવાના થાય ત્યારે વ્યાજનો દર કેવો લે? ઊંચો લે. આજે 8% વ્યાજે આપણને લોન મળતી હોય એની જગ્યાએ આપણને 18% વ્યાજે લોન મળે તો આપણે લોન લઈએ? ના લઈએ. ભાઈ ગાડી લાવી જ નહીં લાવી, 18% વ્યાજ ભરવાનું થાય છે. અત્યાર નથી લાવી, જ્યારે ઘટશે ને વ્યાજના દર તર લઈશું. તો આપણે પૈસા લઈશું નહીં. એ જાહેર જનતામાં પૈસો ઘટશે. કેમ? તો ધિરાણ મોંઘું પડ્યું એટલે જાહેર જનતા લોન લેતી નથી. તો આવા સંજોગોમાં બજારમાં પુરવઠો ઘટશે અને ફુગાવાને ઘટાડી શકાય. હવે એનાથી વિપરીત મંદીની પરિસ્થિતિ છે, બધું ઓપોઝિટ થઈ જાય. મંદીમાં શું થાય? તો રિઝર્વ બેંક આ ઊંચાની જગ્યાએ નીચા વ્યાજે લોન આપે. એટલે આમને સસ્તી પડી, સ્ટેટ બેંકને સસ્તી પડી, જાહેર જનતાને પણ સસ્તા દરે 18ની જગ્યાએ 8%, 7%, 6%. 6% લોન મળતી હોય એટલે સામાન્ય વ્યાજ કહેવાય. તો મારી પાસે અત્યારે થોડા પૈસા છે ને 6%ની હોમ લોન મળે છે તો હું તો મોટો બંગલો લઈ લઉં. કેમ? ઓછા વ્યાજની લોન છે, મફતના જ પૈસા કહેવાય. શિડ્યુઅલ બેંકો મને લોન આપશે, મારી પાસે આવશે, હું મકાન લઈશ તો એ પૈસો કોન્ટ્રાક્ટર પાસે જશે, કોન્ટ્રાક્ટર પાસેથી બીજી જનતા પાસે. આમ દેશની અંદર મંદીમાં જે પૈસો ઘટી ગયો છે એની જગ્યાએ શું થશે? વધશે. તો આ રીતે મંદીમાં વ્યાજના દરો નીચા અને ફુગાવામાં વ્યાજના દરો ઊંચા એમ કરીને બેલેન્સ જાળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હવે બેંક રેટ જ્યારે ખૂબ નીચો હોય ત્યારે સસ્તા નાણાંની નીતિ કહેવાય. જ્યારે મંદીનો સમય હોય ને, બેંક દર નીચો લઈ જવામાં આવે ત્યારે સસ્તા દરની નીતિ, એટલે આપણને સસ્તા ભાવે પૈસા બજારમાંથી મળે. અને ફુગાવાની પરિસ્થિતિમાં વ્યાજનો દર ઊંચો લઈ જવામાં આવે તો એને મોંઘા નાણાંની નીતિ કહેવાય છે. ક્લિયર? બેંક રેટ એટલે બેંક રેટનો અહીંયા તમને કોષ્ટક આપ્યું જુઓ. 1953માં ઇટ મીન્સ આપણો દેશ આઝાદ થયો હતો, પૈસો હતો નહીં, મંદીની જ પરિસ્થિતિ ચાલતી હતી. તો આવા સંજોગોમાં 1953માં 3.5% હતો એટલે મંદીમાં શું કર્યું? વ્યાજના દર ઘટાડ્યા. એટલે શિડ્યુલ બેંકોને લોન મળે, શિડ્યુલ બેંક જાહેર જનતાને આપે, જાહેર જનતા પાસે પૈસો આવે, મંદી ઘટી જાય.
પણ 1981માં ભારત છે ને આત્મનિર્ભર બન્યો હતો. તો આવા સંજોગોમાં વધુ નાણાંની જરૂર હતી નહીં, મંદીની પરિસ્થિતિ જતી રહી હતી. તો વ્યાજનો દર 3.5થી વધારીને 10% કરી દીધો. એટલે જાહેર જનતા પાસે મીડિયમ લેવલમાં પૈસો ગયો. 1991માં ભારતમાં 3 આર્થિક સુધારા થયા અને દેશનો વિકાસ કરવાનો નક્કી કર્યો. માટે પરિસ્થિતિને કંટ્રોલમાં લાવવા વ્યાજના દરો પાછા વધ્યા, 12% થયા. 1991માં પરિસ્થિતિ સારી હતી, 3 આર્થિક સુધારા કર્યા, દેશનો વિકાસ સાધવાની શરૂઆત થઈ, પણ એટલો ઝડપી જેટલું વિચારણા હતી એટલો ઝડપી દેશનો વિકાસ થયો નહીં. તો આવા સંજોગોમાં ફરી પાછું 1916માં ફુગાવાની પરિસ્થિતિ સર્જાતા, મંદીની પરિસ્થિતિ સર્જાતા ફરીથી શું કર્યું? બેંક રેટ ઘટાડી દીધો. આ રીતે બેંક રેટ દ્વારા ફુગાવા અને મંદીની પરિસ્થિતિમાં રિઝર્વ બેંક નાણાંને કંટ્રોલમાં લાવવાનો પ્રયત્ન કરે છે. ક્લિયર પહેલો ટોપિક? ઓકે, ચાલો. સેકન્ડ ટોપિક છે રેપો રેટ. સેમ વસ્તુ છે. બેંક રેટ અને રેપો રેટમાં શું તફાવત? તો એક જ તફાવત, ટૂંકા ગાળા માટે. જો બેંક રેટ, આરબીઆઈ પાસેથી શિડ્યુઅલ બેન્કો લોન લે પણ લાંબા ગાળા માટે, તો એ બની જાય છે બેંક રેટ. સેમ બધો કોન્સેપ્ટ છે, ખાલી શબ્દ શું યુઝ કરવાનો કે આરબીઆઈ પાસેથી શિડ્યુઅલ બેન્કો જ્યારે ટૂંકા ગાળા માટે, હવે એમ થાય ટીચર ટૂંકો ગાળો એટલે કેટલો? તો 1 દિવસ હોય, 7 દિવસ હોય કે 15 દિવસ હોય, આટલા ટૂંકા ગાળા માટે, એટલે કે નાણાકીય કટોકટીમાં સંપડાય ત્યારે એકદમ ટૂંકા ગાળા માટે જ્યારે શિડ્યુઅલ બેન્કો રિઝર્વ બેંક પાસેથી ઉછીના નાણાં લે છે અને રિઝર્વ બેંક જે વ્યાજનો દર નક્કી કરે એ વ્યાજના દરને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? આમાં શું હોય, રેપો રેટની અંદર જ્યારે ટૂંકા ગાળા માટે 5-10 દિવસ માટે કે 15 દિવસ માટે પૈસાની જરૂર હોય ને, એટલે શિડ્યુઅલ બેન્કો એની પાસે જે જામીનગીરીઓ પડી હોય એ જામીનગીરીઓ વેચે આરબીઆઈને, કાં તો ગીરવે મૂકે, અને એટલા સમય માટે કે 10 દિવસ માટે છે, આટલા ટકા વટાવે, તમે આ જામીનગીરી લઈ લો, અને એ જે ટકાનો દર હોય ને એ દરને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. સેમ કોન્સેપ્ટ, ફુગાવામાં રિઝર્વ બેંક રેપો રેટ વધારે અને મંદીમાં રેપો રેટ ઘટાડે. બેંક રેટમાં પણ એવું, ફુગાવામાં બેંક રેટ ઘટે, મંદીમાં ફુગાવામાં બેંક રેટ વધે અને મંદીમાં બેંક રેટ ઘટે. એ જ રીતે ફુગાવામાં રેપો રેટ વધે અને મંદીમાં રેપો રેટ ઘટે. સમજાવવાનું સેમ છે કે ભાઈ વ્યાજના દર ઊંચા હોય તો મોંઘા નાણાંની નીતિ, મોંઘો પૈસો હોય એટલે લોકો લે નહીં, બજારમાં પૈસો ઘટી જાય, ફુગાવો કંટ્રોલમાં. મંદીમાં સસ્તા નાણાંની નીતિ, મંદીમાં સસ્તા નાણાંની નીતિ હોય એટલે શું થાય કે ભાઈ સસ્તા નાણાંની નીતિની અંદર બજારમાં પૈસો લોકો પૈસો લે એટલે પૈસો આવે, અને પૈસો આવે, જાહેર જનતા પાસે પૈસો વધે, જે મંદી હતી મંદીને કંટ્રોલમાં લાવી શકાય છે. ક્લિયર? હવે એનું કોષ્ટક તમને આપી, જો જાન્યુઆરી 2006માં રેપો રેટ, ઓકે પહેલાં રિવર્સ સમજાવી દઈએ એટલે ઓકે થઈ જશે. ચાલો, સેકન્ડ ટોપિક છે રિવર્સ રેપો રેટ. રિવર્સ એટલે ખબર પડે, પાછું જવું. રિવર્સ એટલે પાછું જવું. તો હવે શું થશે? સ્ટેટ બેંક અને આરબીઆઈ, ઘણીવાર એવું પણ બને કે આરબીઆઈને પાસે પૈસા ખૂટ્યા હોય તો આરબીઆઈ શિડ્યુઅલ બેન્કો પાસેથી ટૂંકા ગાળાની લોન લેશે. હવે શિડ્યુઅલ બેન્કોએ આરબીઆઈને જે લોન આપી એની ઉપર વ્યાજ નક્કી થશે. આ વ્યાજને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. રિવર્સ એટલે પાછું થવું.
જો રેપો રેટમાં શું હતું તો આરબીઆઈ શિડ્યુઅલ બેન્કોને લોન આપતી હતી. હવે ઊંધું, શિડ્યુઅલ બેન્કો આરબીઆઈને લોન આપશે અને જે વ્યાજનો દર નક્કી થશે એને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. અને ઓલવેઝ રેપો રેટ કરતાં રિવર્સ રેપો રેટ ઓછો હોય છે. રેપો રેટ કરતાં રિવર્સ રેપો રેટ ઓછો જ હોય છે. જો અહીંયા તમને કોષ્ટકમાં દેખાય છે, જાન્યુઆરી 2006માં રેપો રેટ 6.5% હતો અને રિવર્સ રેપો રેટ 5.5% હતો. માર્ચ 2010માં રેપો રેટ 5% હતો અને રિવર્સ રેપો રેટ 3.5% હતો. અને ઓગસ્ટ 2016માં 6.5% રેપો રેટ હતો અને રિવર્સ રેપો રેટ 6% હતો. ક્લિયર? એકદમ ઇઝી. 3 વસ્તુ, બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. આટલી વસ્તુ યાદ રાખવાની. બેંક રેટ એટલે શું? તો લાંબા ગાળા માટે શિડ્યુઅલ બેન્કો રિઝર્વ બેંક પાસેથી ઉછીના નાણાં લે. રેપો રેટ એટલે શું? તો શિડ્યુઅલ બેન્કો આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળા માટે લોન લે, 1, 5 ને 15 દિવસ, 1, 7 ને 15 દિવસ માટે. એના રિવર્સ રેપો રેટ એટલે શું? તો રિઝર્વ બેંક શિડ્યુઅલ બેન્કો પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ લે, તો એને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? અહીંયા 2 ટોપિક સુધી રાખીએ છીએ. આગલો ટોપિક ભણીશું આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં, નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, બાય બાય.